गुजरात के वडोदरा में साल 2019 के बाद एक बार फिर थालियों का शोर सुनाई दिया। दरअसल वडोदरा महानगर पालिका क्षेत्र में शामिल करोड़िया गांव की गंभीर स्थिति को लेकर ग्रामीणों ने थाली बजाकर प्रशासन को जगाने की कोशिश की। आपको बता दें कि करोड़िया गांव समेत 7 गांवों को वडोदरा महानगर पालिका में शामिल किया गया है, लेकिन बावजूद इसके यहाँ किसी भी तरह का विकास नहीं हुआ है। ग्रामीणों का कहना है कि कई सालों से गाँव की सड़कों पर पड़े गड्ढों से लोगों को भारी परेशानी उठानी पड़ रही है। आज ग्रामीणों ने रोड नहीं तो वोट नहीं का नारा लगाते हुए विरोध प्रदर्शन किया। साथ ही में ये चेतावनी भी दी गई कि जिन अधिकारियों और नेताओं को जनता ने कुर्सी दी है, वही कुर्सी वापस खींच भी ली जा सकती है। ग्रामीणों का आरोप है कि यदि मेडिकल आपात स्थिति आती है तो 108 एम्बुलेंस को कॉल किया जाता है तो एम्बुलेंस गांव तक पहुंचती ही नहीं है। सिर्फ बड़े बड़े वादे करने तक ही तंत्र सीमित है। गांव के लोगों ने मीडिया के सामने अपना आक्रोश व्यक्त करते हुए साफ कहा है कि आने वाले चुनाव में किसी भी नेता या अधिकारी को गांव में प्रवेश नहीं दिया जाएगा। यहां तक कि यदि कोई नेता गांव में आएगा तो महिलाओं द्वारा उन्हें डंडों से खदेड़ दिया जाएगा। थाली और चम्मच की गूंज से करोड़िया गांव ने प्रशासन को सख्त संदेश दिया है कि अब विकास के बिना वोट नहीं मिलेंगे। सर, मुझे यहाँ 18 साल हो गए आए हुए, पर अभी तक करोड़िया की परिस्थिति गंभीर ही है। रोड पूरे ख़राब है, जगह जगह के रोड ख़राब है। जहाँ देखो वहाँ पानी पानी भरा रहता है। रिक्शे वाले आते नहीं है। रिक्शे वाले बोलते हैं कि करोड़िया का नाम लेके डरते हैं। कोई प्रेगनेंसी की भी तकलीफ हो तो वो भी आ नहीं पाते हैं, ले नहीं जा सकते हैं। तो हमें रोड चाहिए, हमारा रोड दुरुस्त कर दो तो हमें बहुत मेहरबानी होगी। और हम सब करोड़िया की भी यही सबकी एक है कि हमें रोड चाहिए। नहीं, गटरનું પાણી ભરે રહેશે રાત દારૂ તો હાજો મદદ થાય તો કોણ દવા દારૂ કરાવે? અમારા બાયનામાં પાણી ખૂટતું જ નહીં અને ખાડા છે રાત દારૂ પાણી ભરે રહેશે તો રોડ હમો કરો। હું અહીંયા જ રહું છું, કરોડિયાની જ છું, જલારામ સોસાયટીમાં છું। રોડની તકલીફ બધાને જ છે। બસ પૂરવાનું હવે ખાડા કરીને જતું રહેવાનું। પૂરવા માટે કોઈ આવતું છે નહીં। ફોન કરી આપણે તો કહેવાનું બસ પૂરી જઈશું, પણ કોઈ આજ સુધી દેખાતું નથી। તો અમારે જવું કેવી રીતે? ગાડી હું ચલાવું છું એટલે મને બી તકલીફ પડે છે ત્યાં જવાની। કોઈ ખાલી જોવા આવવાનું, પણ આવીએ છીએ, કોઈ આવતું છે નથી અહીંયા। તો તકલીફ અમને રોડની છે। છોકરાઓ સ્કૂલે જાય કેવી રીતે? વેનવાળા ભાઈ બી નથી આવતા અહીંયા, તો અમારે જવું કઈ રીતે? પછી કરોડિયામાં સુધારો કોઈ સુધારો આવતું છે નહીં। જ્યારે વોટ લેવા આવવાનું થાય તો હાથ જોડીને બધાના ઘરે આવશે કે અમને વોટ આલો તો તમારું કામ થશે। શું કામ કર્યું? કંઈ કામ કરતા નહીં કોઈ। બસ ખાલી વોટ લેવા આવો, બાકી પંચાયતથી જ શરૂઆત થાય છે। જોવું તમે આવતા કે કેટલા ખાડા કરેલા છે, પણ કોઈ પૂરવા માટે આવતું નથી। અને કેટલા દિવસથી વરસાદ બંધ છે પણ કોઈ જોવા માટે આવતું નથી। તકલીફ અમને રોડની વધારે છે તો રોડ જ સરખો કરવાનો, બાકી તો કોઈ વોટ લેવા માટે સોસાયટીમાં દેખાવું જોઈએ નહીં તો આ વખતે સોસાયટીની બહાર બધા જ અમે લેડીઝ થઈને કાઢી મૂકીશું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8ની અંદર આવેલું આ કરોડિયા ગામ છે। આ કરોડિયા ગામની આજુબાજુ કરોડિયા ગામની અંદર તમે જુઓ તો મિલન પાર્ક, જલાનંદ, જલારામ, જલધારા, મારુતિનંદન, આજુબાજુની તમામ સોસાયટીઓને જોડતો આ એક મુખ્ય રોડ છે। છેલ્લા 7 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ થયો। મોટી વાતો કરી, સ્માર્ટ સિટીની વાતો કરી, 7 ગામોને સ્માર્ટ ગામો બનાવવાની અંદર વાતો કરી દીધી, પણ આજે પણ તમે જુઓ સુવિધાના નામે મીંડું છે। આજે ગ્રામજનોને ઘરની અંદર આવવું હોય તો મેઇન રોડથી આવી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી। કોઈ માતા બહેનને અહીંયાથી નીકળવું હોય, પોતાના દીકરાને લઈ જઈ ટ્યુશનમાં જવું હોય તો ટ્યુશનમાં પણ કે સ્કૂલમાં પણ ના લઈ જઈ શકાય એટલી ખરાબ પરિસ્થિતિ છે। કોઈ મહિલાને જો ડિલિવરી થઈ હોય અને એવા સંજોગોની અંદર જો કોઈ ઇમરજન્સીની અંદર કોઈ એમ્બ્યુલન્સ લાવવાની હોય તો પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી। ત્યારે અમે આ ગામજનો વતી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડ બનવો જોઈએ। જો રોડ નહીં બને તો આગામી દિવસોની અંદર આ જ जनता, આ જ माता बहनों कमिश्नर ऑफिस જઈ અને તાળું પણ મારશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।